નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનનો 20મો પાઠ ભણી રહ્યા છીએ, જેનું નામ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. આના આગળના ભાગમાં આપણે સાંપ્રદાયિકતા અને લઘુમતીઓ વિશે જોયું હતું. હવે આપણે ભણવાનું છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ. એની પહેલા આપણે સાઇટની મુલાકાત લઈ લઈએ, કારણ કે એક નવું વિભાગ ઉમેરેલ છે. એમાં આપણે જે આ પાઠ ભણી રહ્યા છીએ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20, એના પ્રશ્ન જવાબ છે એ મેં મૂકી દીધા છે. પાઠ પૂરો થશે ત્યારે હું વિડીયોમાં તો સમજાવીશ, પણ તમારે લેખિત સ્વરૂપમાં જોતા હોય તો તમે અહીંયા જોઈ શકશો. પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો સ્વાધ્યાય છે, અને અહીંયા પ્રશ્ન જવાબ છે જ. મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે તમે સાઇટ ઓપન કરશો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એટલે તમને આ રીતનું દેખાશે. તમે એને ઝૂમ કરી શકશો મોબાઈલમાં પણ, તો તમને આ રીતે દેખાશે. ત્યારે તમારે એમાં નીચે જઈને રીડ મોરનો જે ઓપ્શન અહીંયા દેખાય છે, તમે એના ઉપર જશો એટલે બ્લિંક થશે, જુઓ. તો એને તમે ક્લિક કરશો એટલે આખી પોસ્ટ, એટલે કે બધા જ પ્રશ્ન જવાબ તમને અહીંયા મળી જશે. આખા સ્વાધ્યાયના ઓપ્શન સહિતના બધા પ્રશ્ન જવાબ આપેલા જ છે, તો તમે એ અહીંયા જોઈ શકશો. અને મુદ્દા વાઇઝ મેં લખીને તમને આપેલા છે, એક એક મુદ્દા અલગ પાડીને તમે જોઈ શકશો. તો હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. એટલે કે બંધારણમાં કોઈ ચોક્કસ નથી કીધું કે અનુસૂચિત જાતિ કોને કહેવાય અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય, એવી કોઈ વ્યાખ્યા કરેલી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંબંધિત રાજ્ય એટલે જે રાજ્યની વાત કરવામાં આવતી હોય તે રાજ્યના રાજ્યપાલ એની સલાહથી રાષ્ટ્રપતિ આદેશ આપે અને એનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે કે કોને અનુસૂચિત જાતિ ગણવી, કોને અનુસૂચિત જનજાતિ ગણવી. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. મોટે ભાગે ઘણી બધી જ્ઞાતિઓ એવી હતી કે જેનું શોષણ થતું હતું જ્ઞાતિવાદના કારણે. તો અમુક જ્ઞાતિ પોતાને ઉચ્ચ કક્ષાની કે ઉચ્ચ સમજતી હતી, એને કારણે આવી જ્ઞાતિઓનું શોષણ થતું હતું અને એમની સામે જે અન્યાય થતા હતા એ અન્યાયને દૂર કરવા, બધી જ્ઞાતિઓમાં સમાનતા અને ભાતૃભાવ એટલે કે ભાઈચારાની ભાવના લઈ આવવા માટે અને જે સંકુચિતતા છે એ દૂર કરવા માટે, તથા આવી જ્ઞાતિઓનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે ભારતના બંધારણમાં એના માટે થોડીક વિશિષ્ટ જોગવાઈઓ કરેલી છે. એને થોડું વધારે પ્રમાણમાં પ્રદાન કરેલું છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણા બંધારણની કલમ છે 341, એમાં જે જાતિઓનો ઉલ્લેખ છે અથવા જે જાતિની વાત કરવામાં આવી છે, અનુસૂચિ એટલે એનું લિસ્ટ, તો એમાં જે લિસ્ટમાં જાતિઓ આપેલી છે એ બધી અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે અનુસૂચિત જાતિઓ જે પહેલાથી પછાત છે અને સમાજમાં એમને યોગ્ય સ્થાન આપવામાં નહોતું આવ્યું, એવી જાતિઓને અનુસૂચિત જાતિઓ કહેવાય છે. જ્યારે બંધારણની 342મી જે કલમ છે એની વાત કરીએ તો એ પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર યાદ રાખજો, 341માં જે લિસ્ટ આપ્યું છે એ અનુસૂચિત જાતિ છે અને 342માં જે લિસ્ટ આપેલું છે એ અનુસૂચિત
જનજાતિઓ છે. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે. મોટે ભાગે જંગલમાં રહેતા હોય, પહાડી વિસ્તારમાં રહેતા હોય, બીજા લોકોથી દૂર રહેતા હોય, જેને આપણે આદિવાસી સમાજ કહી શકીએ, તો એવા લોકો અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ટ થાય છે. કારણ કે એ સામાન્ય લોકોથી દૂર રહેતા હતા, એની પોતાની આગવી પરંપરાઓ, એના પોતાના ઉત્સવો, એની લિપિ, એની ભાષા બધું અલગ હતું. તો એવા લોકોને અનુસૂચિત જનજાતિમાં સમાવવામાં આવેલા છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે, એટલે કે એનો જે રહેઠાણ છે એમનું એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં છે, ચોક્કસ સ્થિતિમાં છે અને બીજા કરતા અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. એની સંસ્કૃતિ અલગ છે, એનો સમાજ, એના રીત રિવાજો, એની પરંપરા અલગ છે. સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે તેઓ પછાત છે, કારણ કે એટલા પૈસાવાળા પણ નથી અને એટલા ભણેલા પણ નથી, કારણ કે એ બધાથી દૂર રહે છે, અલગ જ જીવન જીવે છે. હવે એમના માટે બંધારણીય જોગવાઈ, આ જે બંધારણીય જોગવાઈ છે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંને માટે આપણે જોવાની છે. તો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. પહેલા આપણે જોવાની છે સામાન્ય જોગવાઈઓ, પછી આપણે એની ખાસ જોગવાઈ જોશું. તો સામાન્ય જોગવાઈઓ કઈ કઈ છે? એમાં પહેલી બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે, આ તમારે યાદ રાખવાનું છે. આર્ટિકલ 15, આર્ટિકલ 29 છે, હજુ આગળ આવશે. તો બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. એટલે કે તમે ધર્મના આધારે, એની જાતિની, એને જ્ઞાતિની કે એનું જન્મસ્થાન કોઈ પણ હોય, તેમાંની કોઈ પણ બાબતને આધારે તમે એના સાથે ભેદભાવ કરી શકો નહીં. ગમે તે ધર્મ, જાતિ, જ્ઞાતિ, નિવાસસ્થાન કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તમે ભેદભાવ કરી શકતા નથી, ભારતની અંદર રહેતી કોઈ પણ વ્યક્તિ હોય, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ, કઈ બાબતો આ જે છે કે તમે ભેદભાવ કરી શકો નહીં, એ બાબત હેઠળ એમાં ક દુકાન, જાહેર રેસ્ટોરાં એટલે કે રેસ્ટોરન્ટ, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે. ત્યાર પછી ખ કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહીં. હવે અહીંયા બે બાબત કે તમે કોઈ પણ નાગરિકને જો દુકાન હોય તો દુકાને, જાહેર રેસ્ટોરન્ટ એટલે કે પબ્લિક માટેના જે રેસ્ટોરન્ટ હોય, હોટેલો હોય, જાહેર મનોરંજનના સ્થળ, પછી સિનેમા ગૃહ હોય, નાટ્ય ગૃહ હોય, એમાં તમે પ્રવેશ મેળવતા અટકાવી શકો નહીં. કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. પહેલા અટકાવવામાં આવતા હતા, અમુક જ્ઞાતિના લોકોને અમુક જગ્યાએ આવવા દેતા ન હતા, એ આપણા બંધારણે દૂર કરેલ છે. એટલે કે બંધારણ મુજબ હવે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ તમે રોકી શકો નહીં. હા, એ જાહેર જગ્યા, સરકારી જગ્યા હોય તો, તમારી પર્સનલ જગ્યા હોય તો તમે ગમે એને મન ફાવે એને આવવા દો, એ અલગ વાત છે. પણ સરકારી કે જાહેર જગ્યામાં તમે ભારતના કોઈ પણ નાગરિકને આવતા રોકી શકો નહીં. નંબર 2, કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, નાહવા માટેના જે ઘાટ હોય નદીઓના કિનારે અથવા તો કોઈ સરોવર હોય તો એમાં, રસ્તાઓ સર્વાંગ અથવા અંશતઃ, સર્વાંગ એટલે પૂરેપૂરા, અંશતઃ એટલે અડધું પડધું રાજ્ય તરફથી નિભાવાતા હોય, મતલબ કે સરકારની ગ્રાન્ટ હોય, અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે. કદાચ કોઈ સ્થળ એવું હોય કે જે જાહેર જનતા માટે, પબ્લિક માટે જાહેર મૂકેલું હોય, ખુલ્લું મૂકેલું હોય, તો કોઈ પણ નાગરિક પર તમે કોઈ ગેરલાયકાત કે ભાઈ તું યોગ્ય નથી, લાયક નથી, કે કોઈ જવાબદારી કે કોઈ કંટ્રોલ કે કોઈ શરતો એના ઉપર લાદી શકાય નહીં. ટૂંકમાં ભારતનો કોઈ પણ નાગરિક જાહેર સ્થળોએ, કોઈ પણ જાહેર સ્થળ હોય ત્યાં જઈ શકે છે. એને કોઈ રોકી ન શકે, કે એને કોઈ અટકાવી ન શકે, કે એના ઉપર કોઈ કંટ્રોલ કરી શકાય નહીં.
એવું બંધારણમાં આપણને જણાવેલું છે. નંબર 2, આર્ટિકલ 29 પ્રમાણે પેલા ક, ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો તેમને અધિકાર રહેશે. કોઈ પણ ભાગમાં રહેતા હોય, કોઈ પ્રદેશમાં રહેતા હોય, એની વિશિષ્ટ ભાષા હોય, એની લખવાની ચોક્કસ રીત હોય અને અલગથી કોઈ એવી સંસ્કૃતિ ધરાવતા હોય તો એને સાચવી શકવાનો અધિકાર છે. અને કેવલ ફક્ત માત્ર ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. એટલે અહીંયા 2 વસ્તુ છે. એની સંસ્કૃતિનું એ જતન પણ કરી શકે, એને સાચવી શકે છે. અને તમે કોઈ પણ ધર્મનો, જ્ઞાતિનો, ભાષા બોલતો, આ આગળ પણ વાત થઈ હતી. અને જો એ સંસ્થા, શૈક્ષણિક સંસ્થા રાજ્ય તરફથી ચાલતી હોય, સરકારી હોય અથવા ગ્રાન્ટ મળતી હોય તો તમે એમાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકો નહીં, રોકી શકો નહીં. એને પ્રવેશ આપવો જ પડે. જો સરકાર તરફથી મદદ મળતી હોય, સરકારી હોય, ગ્રાન્ટ મળતી હોય તો. આ એની સામાન્ય જોગવાઈ હતી. હવે આપણે જોવાની છે ખાસ જોગવાઈ. તો ખાસ જોગવાઈની વાત કરીએ તો પહેલા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર તમને ખબર છે 9મા ધોરણમાં આવી ગયું કે આપણું જે બંધારણ છે એમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ મૂકવામાં આવેલા છે જે રાજ્ય ચલાવનારા લોકોને ઉપયોગી બને. તો રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 છે એ અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગોને ખાસ કરીને અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે. કેળવણી વિષયક એટલે શિક્ષણને લગતા, તાલીમને લગતા અને આર્થિક લાભો એટલે એની કમાણીને લગતા એના આવકના લાભો મળી રહે તે માટે રાજ્ય ખાસ વ્યવસ્થા કરશે, ખાસ કાળજી લેશે. અને સામાજિક અન્યાય કોઈ થતો હોય એને ભેદભાવ રાખતા હોય અને કોઈ પણ પ્રકારનું એનું શોષણ થતું હોય તો તેની સામે તેનું રક્ષણ કરશે. આ 46 કલમ છે એમાં લખેલું છે. ત્યાર પછી આર્ટિકલ 16 એનો વિભાગ 4 એમાં પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈઓ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. હવે આર્ટિકલ 16(4) મુજબ રાજ્યમાં કોઈ નોકરીઓ હોય અને એવું લાગે કે અમુક વર્ગ કે અમુક જાતિના લોકો એમાં ઓછા છે, પ્રતિનિધિત્વ જળવાયું નથી, મતલબ કે એની સંખ્યા ઓછી છે, એમ રાજ્યને જો લાગે તો એના માટે અમુક જગ્યાઓ અનામત રાખી દે, ફિક્સ રાખી દે કે એટલી જગ્યા એ જાતિના લોકોથી જ ભરવી. એ અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય એના માટે અલગ જગ્યા રાખેલી છે અમુક, કે એ જગ્યાઓ એના દ્વારા જ ભરાય, એ રાજ્યને અધિકાર છે. આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. વિધાનસભામાં પણ છે અને લોકસભામાં પણ અમુક સીટ એના માટે અનામત છે. એનો ગાળો હોય છે 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ જેવો અમુક ગાળો હોય. એ સમય દરમિયાન એ સીટ ઉપર એ જાતિના ઉમેદવાર જ ઊભા રહી શકે, બાકીના કોઈ ઉમેદવારો ઊભા રહી શકે નહીં. જો એ સીટ અનુસૂચિત જાતિ માટે હોય તો અનુસૂચિત જાતિમાં જેટલી જ્ઞાતિઓ આવતી હોય એના ઉમેદવાર જ ઊભા રહી શકે. જનજાતિ માટે હોય તો જનજાતિના જ ઉમેદવાર ઊભા રહી શકે, અન્ય કોઈ ઊભા રહી શકે નહીં. હા, કેન્દ્રમાં જે રાજ્યસભા છે જેને આપણે ઉપલું ગૃહ કહીએ છીએ એમાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી, કારણ કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા નથી થતી, એ રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. એટલે કે રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી. અનામત બેઠકો વિધાનસભામાં છે, લોકસભામાં છે. એ ઉપરાંત ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. તો વિધાનસભા, લોકસભા, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અમુક બેઠકો અનામત રાખેલી છે.
ફિક્સ રાખેલી છે, એ માટે એ જાતિના ઉમેદવાર જ ઊભા રહી શકે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના કરેલી છે, જે ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોના બાળકો માટે છાત્રાલયોની રચના છે. શિષ્યવૃત્તિની યોજના છે, એમને શિષ્યવૃત્તિ, કારણ કે એનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, માટે વધુ પ્રમાણમાં શિક્ષણનો ફેલાવો થાય એટલે ભણવા માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. અને વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. કારણ કે પ્રતિયોગ્યતા જે આપણે એન્ટ્રાન્સ એક્ઝામ હોય, કોઈમાં પ્રવેશ મેળવવા માટેની જે પરીક્ષાઓ છે એની તાલીમ આપે છે અને એના માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કારણ કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી જેના માતા પિતા પણ ઓછું ભણેલા હોય અથવા ન ભણેલા હોય તો બાળકોને યોગ્ય તાલીમ ન આપી શકે, માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા એને ચોક્કસ તાલીમ આપવાની યોજનાઓ અમલમાં મૂકેલી છે. શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી. શિક્ષણનો વિકાસ થાય, વિકાસ અર્થે એટલે વિકાસ માટે આશ્રમ શાળા એટલે કે જે પહાડી કે જંગલ વિસ્તાર હોય એની અંદર આવી શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. નોકરીની અંદર ઉંમર, માની લો કે સામાન્ય જે વ્યક્તિ છે જનરલ કેટેગરીમાં આવે છે એના કરતાં એની ઉંમર 5 વર્ષ વધારે હોય તો પણ એને નોકરી મળી શકે. ઉદાહરણ તરીકે જનરલ કેટેગરી વાળાને 25 વર્ષ ઓછામાં ઓછી ઉંમર જોઈએ, એટલે 25 વર્ષ સુધીની ઉંમર હોય તો નોકરી મળી શકે એમ હોય, તો એ અનુસૂચિત જાતિ કે જનજાતિ માટે એમાં 30 વર્ષ કરી શકે છે અથવા હોય છે. એટલે કે એની ઉંમરમાં થોડીક છૂટછાટ આપે છે, વધારે આપે છે. એની ફી ઓછી હોય છે, નોકરીઓ માટે હોય કે ઉમેદવારી ભરવાની હોય ક્યારેય તો એની ફી પણ ઓછી હોય બીજા લોકો કરતાં, જનરલ લોકો કરતાં. અને લાયકાતના લઘુ ધોરણ એટલે કે જો જનરલ કેટેગરી વાળાને 80% એ મળતી હોય તો એમાં 5, 7, 8, 10% ડિફરન્સ આવે, અને ઓછા ટકા હોય તો પણ એ નોકરી મળી શકે છે. આટલી છૂટછાટ આપેલી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામની જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. કોને? તો એવી વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ હોય અથવા આખી સંસ્થા હોય એને આપવામાં આવે છે જે વ્યક્તિ અથવા સંસ્થા નબળા વર્ગોને, પછાત વર્ગોને સામાજિક સમજ આપે, એનો ઉદ્ધાર કરે, એને ઉપર લઈ આવવાની કોશિશ કરે, એનો વિકાસ કરવાની કોશિશ કરે, એનામાં પરિવર્તન લઈ આવવાની, એની ક્ષમતા વિકસાવવાની, એને ન્યાય અપાવવાની અને માનવ ગરિમા, કારણ કે એ પણ બધા મનુષ્ય છે, એનું ગૌરવ જળવાઈ રહે એ માટે જો કોઈ કાર્ય કરતા હોય તો એને ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર મળે છે. એ પછી વ્યક્તિ હોય કે આખી સંસ્થા હોય, પણ એ અનુસૂચિત જાતિ કે જનજાતિ કે પછાત વર્ગના જે લોકો છે એને આગળ લઈ આવવા માટે કોઈ પણ કાર્ય કરે તો એને એવોર્ડ મળે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં પણ વિભાગ આખો છે અને કેન્દ્ર, જે આપણી કેન્દ્ર સરકાર છે એની અંદર પણ વિશિષ્ટ અધિકારી નિમેલા છે જેનું ધ્યાન રાખે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ એટલે કે એક પંચ પણ બનાવવામાં આવ્યું છે. એમને અન્યાય થતો હોય, કોઈ મુશ્કેલી હોય તો એ આ પંચની અંદર જઈ શકે છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પછી શિક્ષણ માટે હોય, આર્થિક એટલે કે પૈસા માટે હોય, કોઈ પણ એવી યોજનાઓ કે જેથી એનો વિકાસ થઈ શકે. હવે માત્ર આપણે એવી જોગવાઈઓ જોવાની છે કે જે અનુસૂચિત જાતિ માટે જ હોય. અત્યાર સુધી જોઈ એ બંને માટેની હતી, હવે માત્ર એવી જોગવાઈઓ જોવાની છે જે અનુસૂચિત જાતિ માટે હોય. તો એક, બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. ગાંધીજી સખત વિરોધી હતા અસ્પૃશ્યતાના. અસ્પૃશ્યતાનો મતલબ છે
કે કોઈને અડવું નહીં, કોઈના વાસણોનો ઉપયોગ ન કરવો, આપણા વાસણો એને ન આપવા, તો આને અસ્પૃશ્યતા કહેવાય છે. ટૂંકમાં એનાથી દૂર રહેવું. તો બંધારણની કલમ 17 અનુસાર હવે કોઈ પણ પ્રકારની અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. તમે છૂઆછૂત જેને કહેવાય છે એનો ભેદ રાખી શકો નહીં. કોઈને અડવા કે મને કેમ અડ્યો કે એવું કહી શકાય નહીં. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. કોઈ પણ પ્રકારનું, મેં તમને કીધું એ અડવા લાયક અડવાનું હોય કે કોઈ મંદિરની જગ્યામાં આવવાનું હોય, કૂવામાં પાણી ભરવાનું હોય, રેસ્ટોરન્ટમાં ખાવા આવવાનું હોય, તો તમે એને રોકી શકો નહીં કે એવું કોઈ આચરણ કરી શકો નહીં. એનું અપમાન થાય, હળધૂત થાય એવું કરી શકતા નથી. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી એટલે કે એમાંથી મળતી કે સાબિત થતી અસ્પૃશ્યતા જો સાબિત થાય કે આ વ્યક્તિ આવું કરે છે, તો કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. એ શિક્ષાપાત્ર એટલે સજાને પાત્ર બને છે. અસ્પૃશ્યતાનો કોઈ પણ અમલ કરી શકો નહીં તમે, એ ગેરકાયદેસર છે. એટલે કે છૂઆછૂતના નિયમો કોઈ પણ પ્રકારના તમે રાખી શકો નહીં. આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો, અગર તે અંગેનો અમલમાં હોય તેવો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. આર્ટિકલ 25 પ્રમાણે યાદ રાખજો, રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે, રાજ્યોનું કલ્યાણ થાય, સારું થાય, વિકાસ થાય અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ, જાહેર મતલબ કે પબ્લિકલી બધા માટે છૂટ હોય એવી જગ્યા ને હિન્દુઓના તમામ વર્ગ, પછી કોઈ પણ જ્ઞાતિ કે જાતિનો હોય એમાં તમામ વર્ગ અને વિભાગ માટે સાર્વત્રિક પ્રવેશ માટે કાયદો. દરેક વ્યક્તિ મંદિરમાં જઈ શકે છે એના માટેનો કાયદો કરવાનો રાજ્યને અધિકાર છે. અગર એ માટેનો કોઈ કાયદો ચાલુ હોય તો એ ચાલુ રાખવાનો અધિકાર છે, જેથી મંદિરની અંદર કે કોઈ ધાર્મિક સ્થાનોની અંદર તમે હિન્દુના તમામ વર્ગને આવતા રોકી શકો નહીં, અથવા કોઈ એક વર્ગને તમે આવતા રોકી શકો નહીં એવો કાયદો છે. અને ન હોય તો કાયદો ઘડવાની છૂટ છે, અને જો કાયદો હોય તો એ ચાલુ રાખવાની પણ રાજ્યને છૂટ છે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ, જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય. બરાબર યાદ રાખજો, હિન્દુ ધર્મનો મતલબ છે એમાં શીખ ધર્મ પણ આવી જાય, બૌદ્ધ ધર્મ પણ આવી જાય અને જૈન ધર્મ પણ આવી જાય. હિન્દુ ધર્મ કીધું એટલે આ ત્રણે ત્રણ એની અંદર આવી જાય. એ ઉપરાંત હિન્દુ ધાર્મિક સંસ્થાનો મતલબ છે એ શીખની હોય કે બૌદ્ધની હોય કે જૈનની હોય, એ પણ એમાં આવી જાય છે. હિન્દુ ધર્મ એટલે બધા ત્રણે ત્રણ ધર્મ એમાં આવી જાય. હવે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ, આર્ટિકલ 19 એનો વિભાગ 5 થી રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. ખાસ યાદ રાખજો કે આપણે બંધારણની અંદર છૂટ આપેલી છે કે આપણે કોઈ પણ પ્રદેશમાં આવી જઈ શકીએ છીએ, ત્યાં વેપાર ધંધો રોજગાર કરી શકીએ છીએ, પણ અહીંયા એક અપવાદ છે કે તમે અનુસૂચિત જનજાતિના લોકોનો જ્યાં વસવાટ હોય ત્યાં કોઈ પણ નાગરિક આવજા વધારે કરી શકતો નથી કે વેપાર ધંધો કરી શકતો નથી. આનું કારણ શું છે કે જો જે ભણેલા ગણેલા છે, જે વિકસિત લોકો છે, એ અનુસૂચિત જનજાતિઓના વિસ્તારમાં ધંધો, વેપાર, રોજગાર કે એ ચલાવશે તો એ લોકોનું શોષણ થશે, કારણ કે એ અભણ છે, એને વધારે ખબર ન હોય અથવા તો બીજા લોકો કરતાં અલગ જગ્યાએ રહે છે, એટલે એને બીજા લોકોની રહેણી કહેણીની ખબર ન હોય, માટે એ છેતરાઈ શકે છે, એનું શોષણ થઈ શકે છે. માટે અહીંયા
એના ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે રાજ્યપાલને. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, કારણ કે નહીતર તો મોટે ભાગે જે વિકસિત છે, ધનવાન છે, એવા લોકો ત્યાં જમીન સસ્તા ભાવે ખરીદી લેશે, એટલે જમીનની ફેરબદલી ન કરી શકાય. નાણાં ધીરધાર એટલે કે નાણાં વ્યાજે આપવાનો ધંધો ન કરી શકાય, તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા, એટલે આનું શોષણ ન થાય એટલા માટે આ કરેલું છે. અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર પણ છે. જો રાજ્યપાલ ઈચ્છે તો આવા કાયદાઓ પણ ઘડી શકે છે, જેથી એમનું શોષણ અટકી જાય. નહીતર મેં કીધું એમ ત્યાં ખેતીવાડીની જમીન ખરીદી લે તો એ લોકોનું શોષણ થાય, સસ્તા ભાવે ખરીદી અને ત્યાં વેપાર ધંધો પણ કરે તો એ લોકો માટે મુશ્કેલી ઉત્પન્ન ન થાય એટલા માટે રાજ્યપાલને સત્તા છે કે એ કાયદાઓ આના માટે ઘડી શકે છે. નિષ્કર્ષ, જેને આપણે તારણ કહી શકાય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. એના વિકાસ થાય, એને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, એને બધા લોકોની સમકક્ષ લઈ આવવા માટે સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જેમાંના ઘણા લોકોને સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક પણ મળી છે. એ લોકો પણ હવે સામાજિક ક્ષેત્રે આગળ આવી રહ્યા છે, આર્થિક દ્રષ્ટિએ પણ આગળ આવી રહ્યા છે, રાજકીય ક્ષેત્રે પણ ઘણા બધા નેતાઓ છે જ, તો એમને આગળ વધવાની તક મળેલી છે. હવે પછીનો આપણો મુદ્દો છે આતંકવાદ, એક વૈશ્વિક સમસ્યા. આપણે સૌથી વધારે એનો ભોગ બનેલા છીએ આતંકવાદનો, તો એની આપણે વાત કરશું. તમને મેં આગળ પણ કીધું હતું કે નિબંધ પણ પૂછાઈ શકે તો તમે આમાંથી પોઈન્ટ ગોતીને લખી શકો છો. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. માત્ર આપણે નહીં, ઘણા બધા દેશોને આનો સામનો કરવો પડ્યો છે. તો એ માનવ સમાજ માટે મોટામાં મોટી સમસ્યા છે, વૈશ્વિક સમસ્યા છે. આ કોઈ પ્રાદેશિક સમસ્યા એક પ્રદેશ પૂરતી નથી, આખા વિશ્વને લાગુ પડે એવી સમસ્યા છે. એ છે આતંકવાદ. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. અમુક દેશો જ આતંકવાદ ફેલાવે છે, પણ એ સમસ્યા આખી વિશ્વની બની ગઈ છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ કરે, કારણ કે માનવ અધિકારમાં એવું આવે છે કે દરેક વ્યક્તિને એકદમ શાંતિ અને સુખ, ટૂંકમાં સમૃદ્ધિથી, સુખ શાંતિથી જીવવાનો અધિકાર છે. પણ આતંકવાદ જીવવા દેતો નથી, એટલે માનવ અધિકારીનો નાશ થાય છે, વિનાશ કરે છે, ભય ઉત્પન્ન કરે છે, અરાજકતા, બરાબર શાસન ચાલવા નથી દેતો, સરકારો ચાલવા નથી દેતા, એને ગરબડ કે ઉત્પન્ન કરે છે, અરાજકતા એને કહેવાય છે. રાજ્ય વ્યવસ્થિત ચાલવા ન દે, દેશને વ્યવસ્થિત ચાલવા ન દે, હિંસા કરે, અશાંતિ ઉત્પન્ન કરે. તો આ આતંકવાદની બધી ક્રિયાઓ છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો જ નથી. આતંકવાદી કોઈ ધર્મના જ હોતા નથી, કારણ કે જો ધાર્મિક હોય તો એ આતંકવાદી જ ન હોય, આતંકવાદી હોય એને કોઈ ધર્મ ન હોય. માત્ર પોતાની જે મનની ઈચ્છાઓ છે કે મનના વિચારો છે એને રજૂ કરવા માટે આ કરતા હોય છે. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ધૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. છતાં પોતે પોતાનો ધર્મ મહાન છે એવું દર્શાવી અને આ કાયરતાપૂર્ણ, ખરેખર બહાદુર નથી, ધૃણાસ્પદ એટલે નફરત કરે એવું કાર્ય કરી શકે છે અથવા કરતા હોય છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે, કારણ કે આતંકવાદથી કોઈ પણ દેશનો વિકાસ થઈ શકે નહીં. વારે વારે આતંકવાદી પ્રવૃત્તિઓ જે દેશમાં બનતી હોય તે દેશનો વિકાસ થઈ શકતો નથી. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવા દોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. દરેક વ્યક્તિએ જીવવાનો, મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર છે, પણ જે પ્રકૃતિનો સિદ્ધાંત છે કે તમે પણ જીવો અને બીજાને પણ જીવવા દો, એ નિયમનું ઉલ્લંઘન કરે છે, એને માનતા નથી. આ હિંસા સંબંધી વિચાર છે.
આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદ ગણ્યા ગાંઠિયા એટલે અમુક લોકો દ્વારા જ એ સંગઠિત એટલે ભેગા થઈને, આયોજિત એટલે આયોજન કરીને, જાણી જોઈને એટલે આપણે કેમ ચાય કરીને આમ ફિક્સ કરીને નક્કી કરીને અગાઉથી આ બધી વસ્તુ નક્કી કરેલી અગાઉ, અને અનૈતિક ખરેખર એ નૈતિક નથી, એ અનૈતિક છે, સારું નથી, ખરાબ છે, અને હિંસાત્મક કોઈની જાન કે જીવ લેવો એવું કૃત્ય એ કરે છે. આત્મઘાતી હુમલા કરવા. હવે આતંકવાદમાં શું કરવામાં આવે? આત્મઘાતી હુમલાનો મતલબ છે પોતે તો મરી જાય પણ અન્ય કેટલાય લોકોને મારતા જાય. જેમ કે પોતાની પાસે બોમ્બ હોય અને એ બોમ્બ પોતે ફોડી નાખે, પોતે મૃત્યુ પામે, સાથે સાથે અન્ય કેટલાય લોકોને પણ મૃત્યુ કરી શકે છે અન્ય લોકોનું, તો એને આત્મઘાતી હુમલા કહેવાય. બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, કોઈના જબરજસ્તીથી ઘરમાં હથિયારો સંતાડી દે, એને ધમકી આપીને અપહરણ કરવું. ઘણા બધા કેટલાય આપણા દેશમાં ઘણી ઘટનાઓ બનેલી છે. તો અપહરણ કરવું, કોઈની દીકરી કે દીકરાનું અપહરણ કરી લે, અને ખાસ કરીને નેતાઓના દીકરા કે દીકરીનું, અને એની પાસે જેની માગણીઓ હોય એ કરાવે, એટલે મંજૂર કરાવે માગણીઓને. વિમાનો હાઈજેક કરવા, આપણા દેશનું વિમાન પણ હાઈજેક કરી અને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યું હતું. એ મુસાફરોને છોડવાના બદલામાં એનો આતંકવાદી જે હતા એને છોડવા માટે કહેવામાં આવેલું, અને આપણે એને છોડેલા. નાણાં પડાવવા, કોઈનું અપહરણ કરીને પૈસા પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી. માદક દ્રવ્યો એટલે નશીલા, નશાકારક દ્રવ્યોની હેરાફેરી કરવી, એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદી કરતા હોય છે. ભારતમાં બળવાખોરી અને આતંકવાદ આ બંનેમાં શું ફરક છે? આનો પ્રશ્ન પણ છે કે આતંકવાદ અને બળવાખોરી જે પ્રવૃત્તિ છે એનો તફાવત જણાવો, તો એ નીચે તફાવત છે જ. તો આતંકવાદ અને બળવાખોરી પ્રવૃત્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ અંતર છે, બંનેમાં ઝાઝો ફરક નથી, છતાં પણ જે તફાવત છે એ આપણે જોઈ લઈએ. તો બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે, એ બળવાખોરી માત્ર દેશની જ હોય, એને બીજા દેશો સાથે કોઈ લેવા દેવા હોતા નથી. પણ આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, આખા વિશ્વને નડે છે, તમામ દેશોને નડે છે. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. ફલક એટલે એટલા વિસ્તારમાં જ, પ્રાદેશિક વિસ્તારમાં જ હોય અને પોતાની સરકાર વિરુદ્ધ જ હોય. બળવાખોરી માત્ર એક પ્રદેશ પૂરતી જ મર્યાદિત હોય અને તેની સરકારની વિરુદ્ધમાં હોય છે. જ્યારે આતંકવાદ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે, પોતાના દેશની વિરુદ્ધમાં હોય, અન્ય દેશની વિરુદ્ધમાં હોય, અને આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે, એટલે કે એ ઇન્ટરનેશનલી છે. એમાં માત્ર એક પ્રદેશ કે એની સરકાર માટે નથી, વિશ્વના તમામ દેશો હોય કે મોટા ભાગના દેશોની વિરુદ્ધમાં એ પ્રવૃત્તિ કરવામાં આવે છે, એને આતંકવાદ કહેવાય. બળવાખોરીમાં સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય, કારણ કે ત્યાંના લોકલ લોકો છે એને મદદ કરતા હોય છે. સ્થાનિક બળવાખોરી, અને બળવાખોરી શું કામ કરવામાં આવે છે એનું કારણ પણ છે કે જ્યારે આઝાદી પછી અમુક વિસ્તારોનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો ન થયો, તેથી લોકોમાં અસંતોષ થયો અને સરકારની વિરુદ્ધ એ લોકો કાર્ય કરવા માંડ્યા, એને બળવાખોરી કહેવાય છે. એના માટે કદાચ એ હિંસા પણ કરે છે અને ત્યાંના સ્થાનિક લોકો એને મદદ પણ કરે છે. પણ આતંકવાદમાં સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળી શકે, બંને છે. કોઈ અમુક લોકો સહકાર કરે પણ ખરા અને અમુક લોકો સહકાર ન પણ કરે, એવું બની શકે. બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય, કારણ કે જ્યાં બળવાખોરી ચાલતી હોય, આપણા દેશમાં બળવાખોરી છે એટલે એ રાજ્યોનો વિકાસ અટકી જાય છે. આપણે આગળ જોશું કયા કયા રાજ્યોમાં છે. ઘણી વખત તમે સાંભળેલું હશે, એ લોકો જે બોમ્બ ફોડતા હોય ત્યાં વિકાસના કાર્યો પણ નથી થવા દેતા. હવે વિકાસ થાય છે તો પણ એ કરવા દેતા નથી. તો જે રાજ્ય કે પ્રદેશમાં બળવાખોરી થતી હોય ત્યાં વિકાસ અટકી જાય છે. આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય. અહીંયા પ્રદેશોનો વિકાસ અટકે, અહીંયા રાષ્ટ્ર એટલે કે દેશોનો વિકાસ અટકી જાય છે. ત્યાર પછીનો મુદ્દો છે, પેલા બે લાઈન ઉપર છે
આમ જોઈએ તો બળવાખોરી સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે. મેં તમને પહેલા પણ કીધું કે બળવાખોરી ઉત્પન્ન થવાનું કારણ છે એમનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો ન થયો એને કારણે. અને આતંકવાદને આવું કોઈ બંધન નથી. આતંકવાદ તો એમનેમ જ છે, પોતાના વિચારોને કારણે એને કોઈ વિકાસને કે એને કાંઈ લાગે વળગે નહીં, કે એને અસંતોષ કાંઈ ન હોય. કારણ કે બીજા દેશના લોકોને એક દેશના લોકોને બીજા દેશના લોકો સાથે શું અસંતોષ હોઈ શકે? આપણે કંઈ શ્રીલંકા સાથે અસંતોષ ન હોય કે અમેરિકા સાથે અસંતોષ ન હોય. એટલે આતંકવાદને આવું કંઈ બંધન નથી કે ભાઈ અસંતોષને કારણે એ ઉત્પન્ન થયા છે કે એવું કંઈ નથી. આજે ભારત આંતરિક બળવાખોરી અને આતંકવાદ સામે લડી રહ્યું છે. આપણે બંને પ્રશ્ન છે, દેશની અંદર બળવાખોરી પણ છે અને બહારથી આતંકવાદ પણ આપણને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. એટલે બંનેનો સામનો આપણે કરી રહ્યા છીએ. હવે આપણો મુદ્દો છે નક્સલવાદી આંદોલન. માઓ ત્સે તુંગ આ ચીનની અંદર એક નેતા થઈ ગયો. એના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. આ જે માઓ ત્સે તુંગ છે એ ચીનની અંદર એક ક્રાંતિકારી હતો, રાજનેતા હતો અને એને એક કમ્યુનિસ્ટ એટલે કે સામ્યવાદી જે દળ હતો એનો નેતા હતો. એને સામ્યવાદી જે સિદ્ધાંતો હતા એમાં પરિવર્તન કરી અને સૈનિક સાથે જોડી દીધું હતું. એટલે કે એમાં મારકૂટ પણ આવી જતી હતી વિરોધ કરવા માટેનો. એક ક્રાંતિ કરેલી એને, અને એ મૃત્યુ પામ્યો 1976. ત્યાં સુધી એને ત્યાંનું સંચાલન કરેલું હતું. અને એમના નામ ઉપરથી જ આ માઓવાદ આવેલું છે. એને માઓવાદી કહેવાય છે ખરેખર. અને આ જે ક્રાંતિ એને ચીનમાં કરી અને આખું એને શાસન પરિવર્તન કરેલું, એમાંથી પ્રેરણા લઈ અને ભારતની અંદર 1967માં પશ્ચિમ બંગાળથી આ શરૂ થયેલું નક્સલવાદી આંદોલન છે. આ ઉગ્રવાદી વિચારધારા, ઉગ્રવાદી એટલે એમાં મારકૂટ પણ થઈ શકે, એટલે હિંસા પણ થઈ શકતી હતી. એ વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહેવાય છે. કારણ કે ખરેખર માઓવાદી હતા, પણ માઓવાદમાંથી પ્રેરણા લઈ એટલે કે માઓએ જે ચીનની અંદર કરેલું એ જ વસ્તુ આ લોકો ભારતમાં કરે છે. અને એની ઉત્પન્ન જે થઈ કે ઉત્પત્તિ થઈ કે ઉદ્ભવ થયો તે પશ્ચિમ બંગાળની અંદર એ નક્સલબારી વિસ્તાર છે ત્યાંથી થયેલો, એટલે એને નક્સલવાદ કહેવામાં આવે છે. અને આવા લોકોને નક્સલવાદી કહેવાય છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામ્યું. કારણ કે પહાડી અને જંગલ વિસ્તારમાં જે લોકો રહેતા હતા તેનો વિકાસ જ ઓછો થયો હતો. એટલે એ વિકાસ ન થવાને કારણે ત્યાંની સરકાર સામે બદલો લેવા માટે આવા કૃત્ય કરે છે, હિંસા પણ કરે છે લોકો. જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા. યાદ રાખજો, પીપલ્સ વોર ગ્રુપ એક, માઓવાદી સામ્યવાદી કેન્દ્ર, આ બે સંગઠન પહેલા મુખ્ય હતા કે જેમને નક્સલવાદ શરૂ કર્યો. ત્યાર પછી જે બળવાખોરી શરૂ થઈ, જેને બળવો કહેવાય છે, એ તો ઉત્તર પૂર્વમાં બળવાખોરી સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે. આઝાદી પછી આ ચાલુ જ રહ્યું છે. હજુ સુધી બળવાખોરી એક કાયમી પ્રશ્ન છે. અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, અનેક જનજાતિ આપણે કીધું પહાડી વિસ્તારમાં રહેતા હોય, જંગલોમાં રહેતા હોય એવા લોકો. બીજું વનાચ્છાદિત, વનથી આચ્છાદિત એટલે કે જંગલોથી છવાયેલા જે પહાડી વિસ્તાર છે એ, તથા જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે. એક તો પહાડી વિસ્તારમાં રહેતા લોકો અને જે બળવાખોરી સંગઠન છે એ એકબીજા સાથે ભળી જાય, તાલમેલ થઈ જાય. અને ખાસ કરીને આપણા દેશની સરહદો જે બીજા દેશ સાથે જોડાયેલી છે, ખાસ કરીને ચાઇના, બીજા પાકિસ્તાન, આમ બાંગ્લાદેશ, તો એમાં વિદેશી એજન્સીઓ હોય ત્યાંની એ હસ્તક્ષેપ કરે છે, દખલગીરી કરે છે. આ કારણોથી બળવાખોરીની સમસ્યા વધુ ને વધુ જટિલ બની છે. હવે કયા રાજ્યમાં કયું સંગઠન બળવાખોરી કરી રહ્યું છે એ યાદ રાખવા માટે હું તમને એક રીત પણ આપું છું
કારણ કે નહીતર આટલા નામ યાદ નહીં રહે, જોડકાઓમાં ખાસ પૂછાય છે એટલે યાદ રાખજો. તો હવે કેવી રીતે યાદ રાખવું? સૌથી પહેલા રાજ્ય અને બળવાખોરી સંગઠન નાગાલેન્ડ. નાગાલેન્ડમાં એન આવે છે, બરાબર યાદ રાખજો, પણ એન ક્યાં આવે છે? આગળ અને પાછળ. NSCN, જેની આગળ અને પાછળ એન હોય એ નાગાલેન્ડનું બળવાખોરી સંગઠન હોય. એનું નામ છે એન એટલે નેશનલ, એસ એટલે સોશિયાલિસ્ટ, સી એટલે કાઉન્સિલ ઓફ, એન એટલે નાગાલેન્ડ. તો જેની એન આગળ અને પાછળ બંને તરફ આવતો હોય તો એ નાગાલેન્ડનું બળવાખોરી સંગઠન હોય. હવે મણિપુરનું સંગઠનની વાત કરીએ તો કેથી ચાલુ થતા કોઈ પણ સંગઠન છે એ મણિપુરના છે આની અંદર. તો એમાં KNF એટલે કે કે એટલે કુકી, એન એટલે નેશનલ, એફ એટલે ફ્રન્ટ. KNA એટલે કુકી નેશનલ આર્મી. આ બે સંગઠન છે બળવાખોરી એ મણિપુરમાં કરી રહ્યા છે. ત્રિપુરાની અંદર તમારે યાદ રાખવાનું છે, મોટે ભાગે ટી આવશે, પણ એક ટી અહીંયા પણ આવે છે, પણ એ અલગ છે, ખાલી આ તમારે થોડું યાદ રાખવું પડશે. તો NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. ત્યાર પછી ATTF ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ. એમાં બે ટી છે એટલે ટી બે વાર છે, બે ટી અને ટી બે વાર યાદ રાખજો. TUJS ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ. તો ટી વાળા છે એકને મૂકીને એ ત્રિપુરાના છે. અસમ ઉલ્ફા, એ તો યાદ જ રાખજો, ઉલ્ફા ખાસ છે અસમનું. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, એનું નામ છે યુ. ઉલ્ફાનો મતલબ જ છે યુ. એલ એટલે લિબરેશન, એફ એટલે ફ્રન્ટ, આ એટલે આસામ. આ આખું નામ આ રીતે છે, યાદ રાખજો. ઉલ્ફા આ રીતે છે. યુ એટલે યુનાઇટેડ, એલ એટલે લિબરેશન, એફ એટલે ફ્રન્ટ અને ઓફ તો એમનામ જ હોય ઓફ. અસમ એટલે એ આસામ. એટલા માટે અહીંયા ઉલ્ફા નામ રાખેલું છે, એટલે યાદ રાખવું સહેલું થઈ જાય. પાછળ ઉલ્ફાનો સ્પેલિંગ યાદ રાખશો તો પણ ખબર પડી જશે કે અસમનું છે. તો એ ઉલ્ફા. ત્યાર પછી UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. કારણ કે આ ત્રણ યાદ રહી જાય પછી બાકીના બધા એ અસમના જ છે. તો UMF NDFB એટલે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. ત્યાર પછી BLTF બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. અસમની અંદર એક બોડો જાતિના લોકો રહે છે, એ પોતાના માટે અલગ રાજ્યની માગણી કરે છે, અલગ પ્રદેશની માગણી કરે છે, એને બોડોલેન્ડ કહેવાય છે, એટલા માટે એને નામ બોડોલેન્ડ રાખેલું છે. તો એ બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. આ બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માગણી, પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોથી સંઘર્ષ થાય છે. કારણ કે બળવાખોરી સંગઠનો શું કરે છે? અલગ રાજ્યની માગણી. એનાથી શું થાય કે મોટે ભાગે અલગ રાજ્યની માગણી નેતાઓ કરતા હોય, કોઈ પબ્લિક ન કરતી હોય. પેલી આ નેતાઓએ જગાડેલું હોય, તો એ નેતાઓ પોતાના રાજકીય અને આર્થિક હિત સ્થાપિત થાય. કારણ કે અલગ રાજ્ય મળે તો પોતાને બધું કરવા મળે. એના નેતાઓ છે એ શાસન ચલાવવા માટે પોતાના હિતને જાળવી રાખવા, એટલે કે શાસન કરે તો એને ઘણું બધું ફાયદો થાય એટલા માટે કરતા હોય. અથવા ગેરકાયદેસર વસવાટના પ્રશ્નોથી પણ છે. બાંગ્લાદેશના લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા હોય તો ત્યાંના લોકો પણ આના આંદોલન કરે છે, એ પણ બળવાખોરી કરે છે. કારણ કે આવા લોકો ઘૂસી જાય છે અને એમના હકનું છીનવાઈ જાય છે એટલા માટે. અને તેના કારણે સામાજિક, આર્થિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચે છે. આને કારણે મુશ્કેલી છે, કારણ કે સમાજનો વિકાસ પણ નથી થતો, આર્થિક વિકાસ પણ નથી થતો, વહીવટ બરાબર નથી ચાલતો અને રાજકીય વ્યવસ્થા પણ બરાબર થતી નથી. હવે આપણે થોડુંક બાકી છે. એક છે કાશ્મીરમાં આતંકવાદ, આતંકવાદની સામાજિક અસરો અને આતંકવાદની આર્થિક અસરો. પછી પાઠ પૂરો થઈ જશે. એટલે આગળના ભાગમાં આપણે પાઠ પૂરો કરી સ્વાધ્યાયના પ્રશ્ન જવાબને પણ હું સમજાવી દઈશ, એની ચર્ચા કરી લેશું. મોટે ભાગે સમાજમાં મુદ્દા વાઇઝ છે, એટલે પાઠમાં આવતા હોય એ જ રીતે છે, પણ મુદ્દા કેવી રીતે બનાવવા એ ખાસ એમાં જોવાનું છે. તો હવે આપણે જે કાશ્મીરમાં આતંકવાદ છે એ મુદ્દો આગળના ભાગમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય
એ સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો. હવે આપણે આગળના ભાગમાં મળશું.